આજે આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા લાગતા ટોર્કની થિયરી આપણે બરાબર સમજવાની છે. હવે વિદ્યુત ડાયપોલ આવે એટલે સ્વાભાવિક છે કે પાછો પ્રશ્ન કદાચ થાય કે આ ડાયપોલ એટલે શું? તો રસાયણ વિજ્ઞાનની અંદર બે ભાગ પાડેલા જ છે, ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ. ધ્રુવીય અણુ હોય તો એને આપણે ડાયપોલ કહીએ છીએ, જ્યારે અધ્રુવીય અણુ હોય તો એને આપણે ડાયપોલ કહેતા નથી. હા, જે ડાયપોલ હોય એને ડાયપોલ મોમેન્ટ હોય જ, એટલે કે વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા હોય જ. અને જે ડાયપોલ નથી એને પી નું મૂલ્ય હોય નહીં. કારણ હવે ડાયપોલ એટલે શું એ આપણે હમણાં ફરીથી જોઈએ છીએ જ્યારે ધ્રુવીય અણુ અધ્રુવીય અણુ આવે ત્યારે. પણ પહેલું આપણે જોઈએ તો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. બીજો જે આપણે ટોપિક આજે ભણવાનો છે એ વિદ્યુત ભારની ઘનતા. આ ઘનતાના આપણે જુદા જુદા 3 પ્રકારો પાડવાના છે. અત્યાર સુધી આપણે વિદ્યુત ભારની ઘનતા એવો શબ્દ તો નહોતા વાપરતા, પણ ફક્ત ઘનતા શબ્દ વાપરતા હતા અને ઘનતા બરાબર દળ ભાગ્યા કદ કહેતા હતા. દળ ભાગ્યા કદ કહેતા હતા. પણ અહીંયા આપણે 3 પ્રકારે વિદ્યુત ભારનું વિતરણ જે છે એ કરી અને એના આધારે ઘનતાના 3 પ્રકારો પાડેલા છે. આમ તો વિદ્યુત ભારનું વિતરણ છે એ બે રીતે થાય, એક સતત વિતરણ અને બીજું અસતત વિતરણ. સતત વિતરણ હોય તો એની અંદર આપણે વિદ્યુત ભારને રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા આપણે લઈ શકીએ છીએ, જે આપણે આજે બરાબર સમજવાનું છે. ત્રીજા મુદ્દાની અંદર ગૌસનો નિયમ. ગૌસ ઘણી વખતે GAUSS હોવાના કારણે ગાઉસ પણ બોલાતું હોય છે. તો આ વૈજ્ઞાનિકે આપણને શું આપ્યું? તો કે વિદ્યુત ભાર હોય એના આધારે વિદ્યુત ફ્લક્સ આરામથી કેવી રીતે શોધી શકાય એ ગૌસ નામના વૈજ્ઞાનિકે આપણને એકદમ નાનું શોર્ટ એન્ડ સ્વીટ સૂત્ર આપ્યું અને એના કારણે આપણે વિદ્યુત ફ્લક્સ ગણવામાં સરળતા થઈ. જોઈશું એ પણ. અને એની મદદથી આપણે શું કરીએ છીએ, અથવા એ નિયમ જે આપ્યો એ નિયમની મદદથી આપણે શું કરીએ છીએ તો કે કેટલાક સમમિતિ ધરાવતા પદાર્થો છે એનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી શક્યા. આમ જનરલી ઊંધું હોય કે પહેલા વિદ્યુત ક્ષેત્ર શોધાય, વિદ્યુત ક્ષેત્ર ઉપરથી વિદ્યુત ફ્લક્સ શોધાય. પણ આ ગૌસનો જે નિયમ છે એ એટલો સરળ છે કે એના આધારે ફ્લક્સ બહુ સરળતાથી શોધાવા માંડ્યું, અને ફ્લક્સ શોધાય તો સ્વાભાવિક છે કે એના આધારે આપણે વિદ્યુત ક્ષેત્ર પણ આરામથી શોધી શકીએ છીએ. એની કેટલીક ઉપયોગિતાઓ પણ આપણે જોઈશું. આગળ જે થિયરી આપણે જોઈ એ થિયરીના સાર રૂપે આપણો આ પ્રશ્ન છે કે બિંદુવત વિદ્યુત ભાર, જેને આપણે એકલ વિદ્યુત ભાર શબ્દ પણ વાપરીએ છીએ, અને વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે બદલાય છે. તો અહીંયા પહેલો આપણે એક ધન વિદ્યુત ભાર લઈએ કે જેને બિંદુવત વિદ્યુત ભાર અથવા તો એકલ વિદ્યુત ભાર શબ્દ પણ વાપરી શકીએ છીએ. હા, મેં અહીંયા બિંદુવત વિદ્યુત ભારમાં ધન વિદ્યુત ભાર જ લીધેલો છે. ઋણ વિદ્યુત ભાર પણ હું લઈ શકું છું. હવે એનાથી r અંતરે કોઈ P બિંદુ આવેલું છે અને ત્યાં આપણે ઊભા છીએ. P બિંદુએ જો ઊભા હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કયા સૂત્ર અનુસાર મળે? તો કે E બરાબર KQ/r² સૂત્ર અનુસાર આપણને વિદ્યુત ક્ષેત્ર મળતું હોય છે. ફરીથી E બરાબર KQ/r² સૂત્ર અનુસાર વિદ્યુત ક્ષેત્ર મળતું હોય છે. હવે ધારો કે P બિંદુ છે એને આપણે બદલી અને થોડે દૂર અથવા નજીક લઈ જઈએ તો વિદ્યુત ક્ષેત્રમાં 1/r² અનુસાર ફેરફાર થતો હોય છે. કારણ કે આપણે વિદ્યુત ભાર તો બદલતા નથી, માત્ર અંતર બદલીએ છીએ, એટલે કે 1/r² અનુસાર વિદ્યુત ક્ષેત્ર બદલાય. હવે આપણી વાત આવી ડાયપોલ.
તો કે ડાયપોલ એટલે શું? તો કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વિદ્યુત ભારોથી રચાતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. એક આપણો વિદ્યુત ભાર ધન હોય, બીજો વિદ્યુત ભાર ઋણ હોય, હા પણ સમાન મૂલ્યના હોય. તો એવા તંત્રથી રચાતા એવું જે તંત્ર હોય એને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. હવે એવા તંત્રથી રચાતું આપણે વિદ્યુત ક્ષેત્ર લેવું છે. તો અંતર ક્યાંથી માપવાનું? તો આગળ પણ આપણે સમજાવેલું છે કે એના કેન્દ્રથી અંતર માપવાનું. હવે મેં એનું કેન્દ્ર લીધું, એનાથી ધારો કે r અંતરે કોઈ p બિંદુ આવેલું છે, આ વિષુવરેખા ઉપરનું કોઈ p બિંદુ લીધું. r અંતરે કોઈ p બિંદુ લઈએ તો કે વિષુવરેખા ઉપર જો વિદ્યુત ક્ષેત્ર આપણે લેતા હોય તો કે E બરાબર, હું સદિશ સ્વરૂપ લેતો નથી એટલે ઋણ નિશાની લેતો નથી, તો કે kp upon r ઘન થાય. એનો અર્થ કે E ચલે છે 1 upon r ઘન થશે. આ જ રીતે જો મેં અક્ષ પરનું કોઈ બિંદુ લીધું હોત તો 2kp upon r ઘન થાય. એનો અર્થ કે 1 upon r ક્યુબ અનુસાર વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. કોના માટે? તો કે વિદ્યુત ડાયપોલ માટે. વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર છે 1 upon r સ્ક્વેર અનુસાર બદલાય છે. હવે આપણે જોઈએ જવાબની અંદર તો કે બિંદુવત વિદ્યુત ભાર માટે એકલ વિદ્યુત ભાર પણ શબ્દ વાપરી શકીએ છીએ. તો કે E બરાબર kq upon r સ્ક્વેર પરથી E ચલે છે 1 upon r સ્ક્વેર. આવી જ રીતે વિદ્યુત ડાયપોલ માટે ડાયપોલની અક્ષ ઉપર જો આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લેતા હોઈએ તો E બરાબર 2kp upon r ઘન અને વિષુવરેખા માટે E બરાબર kp upon r ઘન પરથી E ચલે છે 1 upon r ઘન થાય. E ચલે છે 1 upon r ઘન થશે. એનો અર્થ કે જો પેલામાં 1 upon r સ્ક્વેર આવે પણ આમાં E ચલે છે 1 upon r ક્યુબ આવે. આગળનો પ્રશ્ન છે, ઘણી વખત આપણને એવું થાય કે કયો અણુ ડાયપોલ તરીકે વર્તે અને કયો અણુ ડાયપોલ તરીકે વર્તતો નથી. તો એ પ્રશ્નનો જે જવાબ છે એ આની અંદર છુપાયેલો છે કે ધ્રુવીય અણુ કોને કહેવાય? ધ્રુવીય અણુ કોને કહેવાય? કદાચ કેમિસ્ટ્રીની અંદર તમારે આવી જ ગયું હશે પોલર અને નોન પોલર. પોલર અને નોન પોલર, ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ. એટલે કેમિસ્ટ્રીની અંદર પણ આવે છે. જો ના આવ્યું હોય તો આપણે તો અહીંયા સમજીએ છીએ કે કોને ધ્રુવીય અણુ કહેવાય. શબ્દ પરથી જ કહેવાય ધ્રુવીય, એનો અર્થ કે એના ધ્રુવ પડેલા છે, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. હવે એ થવાનું કારણ શું એ પહેલા બરાબર આપણે સારી રીતે સમજી લઈએ કે દાખલા તરીકે કોઈ એક ન્યુક્લિયસ છે. આ મેં ન્યુક્લિયસ દોર્યું. ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુત ભારિત પ્રોટોન અને તટસ્થ એવા ન્યુટ્રોન હોય. એવું માની લઈએ કે ભાઈ આ ન્યુક્લિયસની અંદર જેટલા પ્રોટોન છે એનું ક્યાંક તો કેન્દ્ર હોય જ, જેને આપણે ધન વિદ્યુત ભાર કેન્દ્ર કહીએ છીએ. હજી એનાથી એક સ્ટેપ આગળ લઈ જાઓ, 11મા ધોરણની અંદર દ્રવ્યમાન કેન્દ્ર લેતા હતા. આ દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેતા હતા? કે પદાર્થનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું ગણી શકાય એને આપણે દ્રવ્યમાન કેન્દ્ર કહેતા હતા. દાખલા તરીકે ચોપડી હોય તો આપણે એક આંગળી ઉપર એને ટેકવી શકીએ છીએ. એવું વચ્ચેનું કોઈ બિંદુ આપણે શોધી કાઢીએ છીએ કે એક આંગળી ઉપર એ ચોપડી આપણી ટેકવાઈ રહે. આવી જ રીતે કોઈ બીજી વસ્તુ હોય કે જે સમમિતિ ધરાવતી હોય તો આંગળી ઉપર આને ટેકવી શકીએ છીએ. એનો અર્થ એવો થયો કે એ આંગળી જે છે એ જે બિંદુ છે ત્યાં એનું દ્રવ્યમાન કેન્દ્ર રહેલું છે. બસ એવું જ અહીંયા થશે કે આ પ્રોટોનનું પણ ક્યાંક કેન્દ્ર હોય અને એ કેન્દ્ર ઉપર સમગ્ર ધન વિદ્યુત ભાર કેન્દ્રિત થયેલો હોય, એટલે મેં આ પ્રોટોનનું ધન વિદ્યુત ભારિત કેન્દ્ર લઈ લીધું. હવે આગળનો આવે કે ભાઈ કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન હોય એટલે આપણે જુદી જુદી કક્ષાઓ દોરીએ. આ કક્ષાની અંદર ફરતા ઇલેક્ટ્રોન હોય. કક્ષકોની બધામાં બહુ ડીપમાં જતા નથી, પણ છતાંય આપણે થોડુંક સમજાવવા પ્રયત્ન કરીએ કે ધારો કે આ બધા ઇલેક્ટ્રોન એની આજુબાજુ પરિભ્રમણ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન પોતે ઋણ વિદ્યુત ભાર ધરાવતો હોય અને એ ઋણ વિદ્યુત ભાર હોય એટલે એનું એક કેન્દ્ર આવવાનું. ધારો કે 15 પ્રોટોન છે અને સામે 15 ઇલેક્ટ્રોન છે તો એનું ઋણ વિદ્યુત ભાર કેન્દ્ર આવવાનું અને એ ઋણ વિદ્યુત ભાર કેન્દ્ર જે છે
એ જો ધન વિદ્યુતભાર કેન્દ્ર કરતા સહેજ જુદું હોય, એનો અર્થ કે એના ઉપર સંપાત થયેલું ના હોય, તો એવા જે અણુઓ છે એને ધ્રુવીય અણુ કહે છે. ટૂંકમાં કહે તો ધ્રુવ પડી જાય, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. એટલે તમે અહીં જોઈ શકો છો કે ધન વિદ્યુતભારનું કેન્દ્ર થોડું જુદું આવ્યું, ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર થોડું જુદું આવ્યું, એટલે કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા છે. અહીં જોઈ શકીએ છીએ આપણે કે આ બે વચ્ચે અંતર છે. હા, એ અંતરને આપણે 2a કહેતા હતા. આ અંતરનું નામ આપણે શું આપ્યું? 2a. વિદ્યુતભાર તો પ્લસ q માઇનસ q આપણો હોય જ, કારણ કે જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય જ. તો આવા જે અણુઓ છે એને ધ્રુવીય અણુ કહેવાય. દાખલા તરીકે પાણીનો અણુ તમે જે દોરો છો એ તમને ખ્યાલ જ હશે કે હું આ ઓક્સિજન લઉં છું, બરોબર. અહીંયા આપણે આ રીતે કદાચ માઇનસ બતાવતા હોય તો, ના બતાવતા હોય તો આપણે આ રીતે દોરીએ છીએ. એ જોઈએ તો કે આ હાઇડ્રોજન, ઘણા બધા છોકરાઓ અથવા ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય કે સાહેબ આ હાઇડ્રોજન કેમ આમ જ જોડાયો છે? એવું ના થઈ શકે કે આમ હાઇડ્રોજનની જે બે પાંખો છે એ આમ લટકથી છે એની જગ્યાએ સીધી થઈ જાય. જો એ ખાલી હું સાઈડમાં દોરું સમજવા માટે કે આ રીતના આપણે વિચારતા હોઈએ તો કે આ ઓક્સિજન અને અહીંયા હાઇડ્રોજન બે બાજુ આવી જાય, તો કે આમ સીધી રહે તો અહીંયા હાઇડ્રોજન આવી શકે છે. પણ કેમ આવું નથી થતું? તો એનું કારણ છે કે ઓક્સિજનની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન હોય એનું ઋણ વિદ્યુતભાર કેન્દ્ર અને ઓક્સિજન તથા હાઇડ્રોજન બંનેના, અને ઓક્સિજન તથા હાઇડ્રોજનનું ધન વિદ્યુતભાર કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થયેલો હોતો નથી. એટલે આવો જે અણુ છે એ આપણો ધ્રુવીય અણુ તરીકે વર્તતો હોય છે. એટલે કે ઓક્સિજનમાં જો અમે અહીંયા ઋણ ધ્રુવ તરીકે બતાવ્યું, અહીંયા ધન ધ્રુવ તરીકે બતાવ્યું. ધ્રુવીય બંધ શબ્દ પણ તમે કદાચ વાપરતા હશો કેમિસ્ટ્રીની અંદર કે જેથી તમને ખ્યાલ આવે. થોડુંક સમજી ગયા હશો કે આપણે શું કહેવા માંગીએ છીએ, કે કોને ધ્રુવીય અણુ કહેવાય, કોને અધ્રુવીય અણુ કહેવાય. હા, વ્યવહારની અંદર બધા જ અણુઓ ધ્રુવીય હોતા નથી, પણ બધા જ અણુઓને આપણે ધ્રુવીય બનાવી શકીએ છીએ. માઇક્રોવેવ ઓવનનું કામ જ આ છે કે એને આપણે જ્યારે કોઈ પણ પદાર્થને એની અંદર મૂકીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, અને એવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે પરિણામે અધ્રુવીય અણુ છે એ ધ્રુવીય અણુમાં ફેરવાઈ જાય, ટૂંકમાં ડાયપોલમાં ફેરવાઈ જાય, અને પછી વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર કરે એટલે ડાયપોલ છે એ બળ અનુભવે, અને બળ અનુભવે એટલે સ્વાભાવિક છે કે એ દોલન કરશે, અને દોલન કરે એટલે બીજા ડાયપોલ સાથે એ અથડામણ કરશે. હવે મૂળ વ્યાખ્યા તરફ આપણે આવીએ તો કે કેટલાક અણુઓમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા નથી. તેથી વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ તેઓ વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. આવા અણુઓને ધ્રુવીય અણુ કહે છે. દાખલા તરીકે H2O એટલે પાણીનો અણુ, NH3, HCl વગેરે. આ બે ત્રણ ઉદાહરણો તમારે યાદ રાખવાના કે જેથી કરીને MCQ માં પૂછવું હોય તો પણ પૂછી શકાય. એનો અર્થ એવો થયો કે જો સંપાત ના થતા હોય તો ધ્રુવીય અણુ, અને સંપાત થાય તો અધ્રુવીય અણુ. કારણ કે ઘણા મોટાભાગના અણુ એવા જ હશે કે એક ધન વિદ્યુતભાર કેન્દ્ર, બીજું ઋણ વિદ્યુતભાર કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થતા હશે, તો એવા અણુઓને આપણે શું કહીશું? અધ્રુવીય અણુઓ કહીશું. એટલે એના ઉદાહરણો પણ આપણે જોઈ લઈએ કે અધ્રુવીય અણુઓ દાખલા તરીકે CO2, CH4, મિથેન, CCl4 વગેરે. આપણી ચોપડીની અંદર આગળ પાછળના પાઠોને ધ્યાનમાં લઈ અને આપણે આ ઉદાહરણો લખેલા છે જેથી કરીને પાછળના પાઠની અંદર પણ કામમાં આવે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા લાગતા ટોર્કનું સૂત્ર તારો. હવે ડાયપોલ જ્યારે આપણે લીધી છે તો ડાયપોલ મોમેન્ટ પહેલી વ્યાખ્યાયિત કરી, ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કર્યું. એમાંય પાછા બે પ્રકાર લીધા, એક અક્ષ ઉપર, બીજું વિષુવરેખા પર. હવે ટોર્ક તારવવો છે. પહેલા તો ટોર્ક એટલે શું એ આપણને ખ્યાલ હોવો જોઈએ, જેને આપણે બળની ચાક માત્રા 11મા ધોરણમાં કહેતા હતા. હજી અહીંયા થોડુંક સમજી લઈએ
કે બળ લાગતું હોય છતાંય પદાર્થનું કોણીય સ્થાનાંતર ન થતું હોય તો ટોર્ક શૂન્ય થયું કહેવાય. દાખલા તરીકે આપણો દરવાજો જે છે એનું હેન્ડલ પકડી અને દિવાલ તરફ જો આપણે એને ખેંચી રહ્યા હોય તો દરવાજો ખુલતો નથી. હંમેશા દરવાજાને લંબ રૂપે જ તમારે બળ લગાડવું પડે તો જ તમારી બળની અસરકારકતા જે છે એ આવે અને એને ટોર્ક તમે આપી શકો છો. પણ મેં હમણાં જ કીધું કે દરવાજાને સમાંતર રહી અને જો તમે બળ લગાડતા હોય એ દિશામાં તો દરવાજો ખુલતો નથી. હા, વધારે પડતું બળ લગાડવાનું નહીં તો દરવાજો હોય કોઈક વાર નીકળી પણ જાય, પ્લાસ્ટિકનો હોય તો તકલીફ થાય. હવે અહીંયા ટોર્ક આપણે થોડુંક વધારે સારી રીતે સમજીએ એટલે આપણને ખ્યાલ આવે કે કોને આપણે ટોર્ક તરીકે ઉલ્લેખીએ છીએ. દાખલા તરીકે આ એક પદાર્થ છે. અહીંયા આપણે જે વિદ્યુત ભારનો આપણે વાત કરવાની છે પણ છતાં આપણે થોડુંક સમજવા માટે લઈએ છીએ. હવે એક દોરી બાંધી તમે જો આ બાજુ ખેંચો, બરોબર, બે દોરી એક સાથે બાંધવાની છે, બીજી દોરી તમે આ બાજુ બાંધશો. આ બે દોરી બાંધી, બે બાજુ બે વ્યક્તિઓ આપી દીધા તો સ્વાભાવિક છે કે બંને વ્યક્તિઓ એક સાથે સ્ટાર્ટ કરશે કે સ્ટાર્ટ એટલે આપણી જે આ પદાર્થ છે એ ધીમે ધીમે આપણે જાણીએ છીએ હા વજનદાર છે, અત્યારે હાલ વજન ઓછું લાગે છે પણ વજનદાર પદાર્થ છે, ધીમે ધીમે એક સ્થિતિ એવી આવશે કે આ પદાર્થ આપણો આમ ફેરવાઈ જશે. હા, આપણા જે ખેંચવા વાળા જે વ્યક્તિઓ છે એ અહીંયા આ રીતના આવી જશે. હવે કોઈ ફેરફાર નહીં થાય. જો બળ તો લગાડી જ રહ્યા છે અને એવું માની લઈએ કે ભાઈ સરખું જ બળ લગાડે છે, બંને બાજુ બળ કેવું લાગે છે સરખું જેવું માની લઈએ અત્યારે હાલ, તો આ પદાર્થ છે એમના એમ જ રહેશે. જો પહેલી સ્થિતિમાં ટોર્ક લાગ્યું પણ જ્યારે આ બીજી સ્થિતિની આકૃતિ દોરી બીજી સ્થિતિની તો એમાં હવે ટોર્ક લાગશે નહીં. કારણ કે ટોર્ક માટેની શરત છે કે બે બળોના મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ અને કાર્ય રેખાઓ એક રેખસ્થ ન હોય. કાર્ય રેખાઓ એક રેખસ્થ ન હોય. કોની કાર્ય રેખાઓ? તો કે બળની. દાખલા તરીકે મેં અહીંયા આ જે બળ લીધું અને કાર્ય રેખા જો હું દોરતો હોઉં તો આપણે આ કાર્ય રેખા ડેશ 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 કરીને આ રીતે દોરવી જોઈએ. આ કાર્ય રેખા દોરી કહેવાય. એવી જ રીતે આ બળ આપણું F છે અથવા માઇનસ F પણ કહેવાય, વિરુદ્ધ દિશા લીધી છે એટલે. તો આ કાર્ય રેખા આ કાળા કલરની જે આપણે દોરી એ કાર્ય રેખા કહેવાય. પણ જો હું આની દોરું બીજી સ્થિતિની તો બંનેની કાર્ય રેખા જો એકબીજા ઉપર સંપાત થઈ જશે અને કાર્ય રેખા સંપાત થઈ જાય એટલે ટોર્ક લાગતું નથી. ફરીથી બે બળોના મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ અને બળોની કાર્ય રેખાઓ એક રેખસ્થ ન હોય તો ટોર્ક લાગે છે. હવે ટોર્કની વ્યાખ્યા અનુસાર ટોર્ક એટલે શું? તો કે બે બળોમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. ફરીથી બે બળોમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર, તો એને આપણે ટોર્ક તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. ચલો હજી આપણે અહીંની જે આકૃતિ છે કે વિદ્યુત ભાર માટે જે આપણે આકૃતિ લેવાની છે એની આપણે ચર્ચા કરવી છે કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે વિદ્યુત ભાર કેવી રીતે બળ અનુભવે છે. તો કે પહેલા સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે લેવું જોઈએ. એટલે હું આ જે દોરું છું લીટું એ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. કઈ બાજુ છે? તો કે વિદ્યુત ક્ષેત્ર છે એ ઉપરની દિશામાં છે. હવે એક ડાયપોલ લેવી છે તો આ આપણે ડાયપોલ લઈ રહ્યા છીએ. એમાં એક છેડે આપણો ધન વિદ્યુત ભાર છે, બીજા છેડે આપણો ઋણ વિદ્યુત ભાર છે. અંતર થોડું વધારે મેં એટલા માટે દોર્યું કે આપણને સરળતાથી સારી રીતે જોઈ શકીએ. તો આ બાજુ મેં માઇનસ Q લીધો, આ બાજુ આપણે પ્લસ Q વિદ્યુત ભાર લઈએ છીએ. આ Q તો હોવો જ જોઈએ. કેમ? કારણ કે સમાન મૂલ્ય લેવાનું છે એટલે. સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભાર લેવાના છે. સ્વાભાવિક છે કે આ માઇનસ Q છે એટલે એના ઉપર લાગતું જે બળ છે એ કઈ તરફ રહેવાનું? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં રહેવાનું. આ પ્લસ વિદ્યુત ભાર છે એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લેવાનું થશે. કેમ? કારણ કે F બરાબર QE, પેલામાં F બરાબર માઇનસ QE થશે. બળોના મૂલ્યો સમાન. અહીંયા લખવું હોય તો હું આ રીતે લખી શકું છું કે માઇનસ Q ઇન્ટુ સદિશ E. જો આ બળનું મૂલ્ય લખ્યું કહેવાય.
હવે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર થવાનું અને એના કારણે લાગતું જે બળ થવાનું F બરાબર પ્લસ ક્યુ ઇન્ટુ સદિશ E થવાના. હા, બળોના મૂલ્યો જો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, પરિણામે આ ડાયપોલ પર ટોર્ક લાગવાનું. બીજું, એની ડાયપોલ મોમેન્ટની દિશા લેવાની થાય તો ઋણથી ધન તરફ ડાયપોલ મોમેન્ટની દિશા હોય. એટલે જો અહીંયા લાલ કલરથી આ જે લાઈન દોરું છું એ ડાયપોલ મોમેન્ટ P ની દિશા દર્શાવે છે. એટલે આ એરો જે દોરીએ છે એ સદિશ P જે છે એ આનો છે. તો સદિશ P એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો રચેલો છે એ જો માપવું હોય તો આપણે અહીંયા વચ્ચે ડેશ 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 કરી અને વિદ્યુત ક્ષેત્રની દિશાની લાઈન લઈ લીધી. વિદ્યુત ક્ષેત્રની બાજુમાં મેં દર્શાવેલું છે તો કે આ જે ખૂણો બન્યો અહીંયા એ થીટા કહીશું અને કોની સાથેનો ખૂણો છે તો કે વિદ્યુત ક્ષેત્રનો ડાયપોલ મોમેન્ટ P સાથેનો ખૂણો છે. કારણ કે જ્યારે આપણે ટોર્ક સૂત્ર તારવીશું ત્યારે ટાઉ બરાબર PE sin થીટા લઈશું. એનો અર્થ કે થીટા અગત્યની વસ્તુ છે. હવે આ ડાયપોલનું થશે શું તો સ્વાભાવિક છે કે ધન વિદ્યુત ભાર ના કારણે ઉપર તરફ બળ લાગે છે, ઋણ વિદ્યુત ભાર પર નીચે તરફ બળ લાગે છે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ એટલે, અને પરિણામે ડાયપોલ છે એ કોણાવર્તન અનુભવશે. કઈ દિશામાં કોણાવર્તન અનુભવશે તો અહીંયા આ જે આમ દોરેલું છે એ બતાવે છે કે ડાયપોલ છે એ આ દિશામાં કોણાવર્તન અનુભવશે. અને એક સમય એવો આવશે કે વિદ્યુત ક્ષેત્રને શું થઈ જશે? સમાંતર થઈ જશે. વિદ્યુત ક્ષેત્રને સમાંતર થઈ જશે એટલે એના ઉપર લાગતું ટોર્ક શું થઈ જશે? બંધ થઈ જશે. પરિણામી બળ તો હંમેશા શૂન્ય થાય, કારણ કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો જેટલું બળ ઉપર તરફ લાગી રહ્યું હોય એટલું જ બળ નીચે તરફ લાગતું હોય. અથવા QE પ્લસ QE માઇનસ તો ટોટલ સરવાળો શું થાય? શૂન્ય થાય. હવે અહીંયા આપણે જે ચોપડીની આકૃતિ આપેલી છે એ આપણે દોરી. માઇનસ QE પ્લસ QE, વિદ્યુત ક્ષેત્ર E, P અને E વચ્ચેનો ખૂણો થીટા અને કોણાવર્તન છે એ આપણે દર્શાવેલું છે. એટલે અહીંયા આ જે કોણાવર્તન છે એ આ રીતના બતાવ્યું છે કે એનો અર્થ એવો થાય કે આ ડાયપોલ છે એ આ દિશામાં કોણાવર્તન અનુભવશે. ચલો હવે એનું વર્ણન આપણે થોડુંક જોઈએ તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સદિશ E માં કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ P હોય તેવી એક વિદ્યુત ડાયપોલને થીટા કોણે મૂકેલી છે. હા, આની અંદર થોડા ઘણા શબ્દોમાં ફેરફાર હોય તો ચાલે, આપણે આપણી રીતે લખી શકીએ છીએ કે એક વિદ્યુત ડાયપોલ કે જેની ડાયપોલ મોમેન્ટ સદિશ P છે તેને સમાન વિદ્યુત ક્ષેત્ર E માં થીટા કોણે મૂકેલ છે. પોતપોતાના મંતવ્ય અનુસાર અથવા પોતે જે આકૃતિમાંથી સમજ્યા હોય એ પ્રમાણે એ વસ્તુ લખી શકાય છે. પણ ત્રણ વસ્તુનો ઉલ્લેખ છે એ તમે સમજી ગયા હશો: ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ક્ષેત્ર અને થીટા. એટલા માટે કે સૂત્રની અંદર આની જરૂરિયાત છે. હવે આગળ જોઈએ તો કે માઇનસ Q વિદ્યુત ભાર પર લાગતું બળ તો કે સદિશ F1 બરાબર માઇનસ Q ઇન્ટુ સદિશ E. આ જ રીતે પ્લસ Q વિદ્યુત ભાર પર લાગતું બળ સદિશ F2 બરાબર પ્લસ Q ઇન્ટુ સદિશ E. હા, મેં અહીંયા F1 F2 નામ એટલા માટે આપ્યા કે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ બળોનો મારે સરવાળો કરવો છે એટલે પરિણામી બળ મને લખતા ફાવે. તો બંને બળોના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી પરિણામી બળ શૂન્ય થાય છે. હજી હું પરિણામી બળની જ વાત કરું છું, ધ્યાન રાખજો. પરિણામી બળ શૂન્ય થાય તો પદાર્થ પ્રવેગી ગતિ કરતો નથી. પદાર્થ પ્રવેગી ગતિ કરતો નથી અને તેથી ડાયપોલ હોય એ રેખીય સંતુલનમાં હોય. ટૂંકમાં કે તેનું કેન્દ્ર છે ડાયપોલનું એ ગતિ કરે નહીં, એવું કહેવા માંગે છે. કે જો અહીંયા હું કેન્દ્ર બતાવતો થોડું જો મોટું કરીને બતાવું તમને ખ્યાલ આવે તો એ કોઈ પણ દિશામાં ગતિ કરે નહીં, તો એ રેખીય સંતુલનમાં કહેવાય. હા, ડાયપોલ ફરશે, ટોર્ક અનુભવશે ત્યારે પણ એ કેન્દ્ર તો ગતિ નહીં જ કરે, કેન્દ્ર તો ત્યાં જ રહેવાનું છે. એટલે ડાયપોલ રેખીય સંતુલનમાં કહેવાય. હવે ખાસ અગત્યનું જે છે આપણા માટે કે બળોના મૂલ્યો સમાન
દિશા પરસ્પર વિરુદ્ધ અને બળોની કાર્ય રેખાઓ એક રેખસ્થ ન હોવાથી બળ યુગ્મની રચના કરે છે અને ડાયપોલ પર ટોર્ક લાગે છે. બળ યુગ્મ આપણે આગળ પણ 11મા ધોરણની અંદર બહુ સારી રીતે સમજેલા છીએ. કદાચ ના સમજ્યા હોય તો આગળ પણ આપણે એવું સમજાવેલું છે કે સાયકલના પેડલ જ્યારે આપણે મારીએ છીએ ત્યારે એક પગ છે નીચે તરફ ધક્કો લેતો હોય તો બીજો પગ છે આપણો ઉપર તરફ આવતો હોય. એવી જ રીતે એક્ટિવા હોય અને એનું ગવર્નર આપણે પકડેલું હોય તો જ્યારે આપણે ટર્ન લઈએ છીએ ત્યારે એક હાથ ખેંચીએ છીએ એની વિરુદ્ધ દિશામાં બીજા હાથને ધક્કો આપીએ છીએ. કેમ? તો જ એ ટર્ન લઈ શકે, નહીં તો બંને હાથથી જો આપણે એક જ દિશામાં ખેંચીએ તો આપણું એક્ટિવા વળતું નથી. એટલે કે ડાયપોલ પર ટોર્ક લાગે છે. આ બળ યુગ્મની રચના થઈ કહેવાય. હવે ટોર્કનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય? તો કે ટોર્કનું મૂલ્ય ટાઉ બરાબર કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. તો આ આપણું સૂત્ર થયું કહેવાય. તો માટે Q into E ગુણ્યા 2a sin થીટા. હા, બે બળો વચ્ચેનું લંબ અંતર લીધેલું છે. એ પણ આપણે સમજવા જેવું છે કે કેવી રીતે બે બળો વચ્ચેનું લંબ અંતર અહીંયા લીધેલું હશે. અહીંયા થોડીક આપણે ફરીથી લઈ લઈએ તો કે આ આપણી ડાયપોલ છે કે જેનું માપ આપણું 2a છે. ડાયપોલનું માપ આપણે 2a, બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a કહેતા હતા. હવે ધારો કે આ ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ નીચે તરફ લેતા હતા, સમજજો બરાબર. ધન વિદ્યુતભાર પર લાગતું બળ આપણે ઉપર તરફ લેતા હતા. આ બળની કાર્ય રેખા હું ડેશ 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 કરીને આપણે આ રીતે લંબાવતા હતા. બે વચ્ચેનું લંબ અંતર એટલે ઓછામાં ઓછું અંતર એટલે આયર્ય અંતર થાય. આ અંતર એટલે આપણું ઓછામાં ઓછું અંતર થાય. ચલો, તો હવે આ અંતર કેટલું થાય એ આપણે શોધવાનું થશે. તો થીટા કેવી રીતે લેતા હતા? તો મેં આગળ હમણાં જ સમજાવ્યું કે અહીંયા આપણે લંબ લીધેલો છે. આ જગ્યાએ ડેશ 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 કરીને હું ફરીથી લઉં તો આ જગ્યાએ આપણે લંબ લીધેલો છે. અહીંયા આ ખૂણો આપણે થીટા લેતા હતા. આ ખૂણો આપણે શું લેતા હતા? થીટા લેતા હતા. તો સ્વાભાવિક છે કે જો આ ખૂણો થીટા લેતા હોય તો અહીંથી આ ખૂણો આપણો થીટા થાય. આ ખૂણો આપણો શું થશે? થીટા થશે. મારે જે કંઈ શોધવાનું છે એ આ બાજુ શોધવાની છે. હું નામ લખી દઉં એટલે તમને ખ્યાલ આવે કે આ A, આ B અને આ C. કઈ બાજુ શોધવાની છે મારે? તો AB શોધવાનું છે. જો AB શોધવું હોય એટલે કે થીટાની સામેની બાજુ. હા, ઘણા એવું કહેતા હોય સાહેબ આ થીટા કેવી રીતે લીધું એ ના ખબર પડી. તો અહીંયા એક Z બને છે અને Z હોય તો યુગ્મ કોણ હોય એવું કદાચ તમને ખબર જ હશે. તો આ રીતનો એક Z તૈયાર થાય છે. હવે તમને દેખાડું એટલે ખ્યાલ આવી જશે કે હા ક્યાં Z તૈયાર થયો. તો અહીંયા આપણે કલર બદલી અને ધ્યાન લઈએ એટલે કે ગ્રીન કલરની અંદર આપણે જોઈએ છીએ તો જો એ અહીંથી આ ઊભી લાઈન દોરી મેં જોજો બરાબર. અહીંથી આ ત્રાસી લાઈન દોરી અને ત્યાંથી આમ દોરી. જો ઊંધો Z જેવું તૈયાર થઈ ગયું છે. બરાબર? તો Z તૈયાર થયો એટલે આપણે આ ખૂણાને થીટા લીધો. ચલો, હવે સામેની બાજુ તો કે sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે હવે આપણું સૂત્ર વપરાય sin થીટા બરાબર સામેની બાજુ એટલે AB ભાગ્યા કર્ણ એટલે 2a. અથવા સીધે સીધું પણ આવું આપણે કહેતા હોઈએ છીએ કે સામેની બાજુનું માપ બરાબર કર્ણ ગુણ્યા sin થીટા. અને પાસેની બાજુનું માપ જો શોધવાનું હોત અહીંયા BC બાજુ થશે તો એ બાજુ શોધવાની હોત તો કર્ણ ગુણ્યા cos થીટા આપણે લેત. અત્યારે હાલ કર્ણ ગુણ્યા sin થીટા લઈએ છીએ કારણ કે AB નું માપ શોધવાનું છે. હવે તમે સમજી ગયા છો કે કેવી રીતે 2a sin થીટા અહીંયા લીધું. તો આ વસ્તુ આપણે બરાબર સમજી ગયા હોઈએ તો આગળ આપણે જોઈએ તો કે હવે અહીંયા Q into 2a એક કિંમત બને છે. તો કે Q into 2a into E sin થીટા. પદોને આપણે ફરીથી રીએરેન્જ કર્યા કહેવાય. એટલા માટે કે મને Q into 2a બરાબર ડાયપોલ મોમેન્ટ P દેખાય. Q into 2a બરાબર ડાયપોલ મોમેન્ટ P દેખાય એટલા માટે. તો કે માટે ટાઉ બરાબર PE sin થીટા. સદિશ સ્વરૂપની અંદર લખવું હોય તો કે માટે સદિશ ટાઉ બરાબર સદિશ P ક્રોસ સદિશ E, જેને આપણે સદિશ સ્વરૂપમાં ટોર્ક કહી શકીએ છીએ. ટોર્કની દિશા
પાનાને લંબ એટલે અત્યારે હાલ આપણા મોબાઈલને લંબ કહેવાશે બહાર આવતી દિશામાં હોય છે. ટોર્કના કારણે વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે સમાંતર થઈ જાય ત્યારે થીટા બરાબર 0 થાય અને થીટા 0 મૂકું તો sin 0 એ 0 થાય તો પરિણામે ટાઉ બરાબર 0 થઈ જશે અને જે આપણા ડાયપોલની સામાન્ય સ્થિતિ છે. હંમેશા ડાયપોલ હોય વિદ્યુત ક્ષેત્રને સમાંતર થઈ જ જાય એ સામાન્ય સ્થિતિ છે. જેમ સ્પ્રિંગ હોય તમે ખેંચેલી રાખો અને છોડી દો એટલે પોતાની મૂળ સ્થિતિમાં આવી જ જાય. એવી જ રીતે એને ધક્કો મારીને સંકોચી દો છતાંય તમે એને છોડી દો તો પોતાની મૂળ સ્થિતિમાં સ્પ્રિંગ પણ આવી જ જતી હોય છે. તમે હવે સમજી ગયા હશો કે આપણે શું કહેવા માંગીએ છીએ. એની સામાન્ય સ્થિતિ થઈ કહેવાય. એટલે એ પદાર્થ પણ પોતાની સામાન્ય સ્થિતિની અંદર આવી જતો હોય છે. હવે વિદ્યુત ભારની જે ઘનતા છે એને જુદા જુદા 3 સ્વરૂપની અંદર વહેંચીએ કે જેથી આપણને ખ્યાલ આવે કે આ રેખીય વિદ્યુત ભાર ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા ક્યારે લઈ શકાય અને કેમ લેવામાં આવે છે. તો એની સમજૂતી સ્વરૂપે આપણે એવું જોઈએ કે આ એક તાર છે. હા, અત્યારે હાલ તાર હું થોડોક જાડો દોરીશ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આ તાર દોર્યો. એક પૃષ્ઠ લઉં છું, અહીંયા બાજુમાં એક પૃષ્ઠ દર્શાવ્યું છે, સપાટી, સમતલ સપાટી. ત્રીજા નંબરની અંદર એક કદ દર્શાવીએ છીએ, ધારો કે સમઘન લઈ લઈએ તો કે આ એક સમઘન લીધો. હવે સ્વાભાવિક છે કે ત્રણેય પદાર્થોને આપણે વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. મેં હમણાં તમને કીધું કે વિદ્યુત ભારનું જે વિતરણ છે એ બે પ્રકારે થાય. એક સતત વિતરણ થાય, બીજું અસતત વિતરણ થાય. હા, આ સતત વિતરણની અંદરના આ 3 પ્રકારો થાય. તો સતત વિતરણ હોય તો દાખલા તરીકે અહીંયા જે આપણો વિદ્યુત ભાર છે એ હું બતાવું તો કે આ વિદ્યુત ભાર આ રેખા પર અથવા આ તાર પર આ રીતે વિતરિત થવાનો. એવું માની લઈએ કે જો સતત વિદ્યુત ભાર અને નિયમિત વિદ્યુત ભાર હોત તો સ્વાભાવિક છે કે આ તાર પર દર 1 સેન્ટીમીટરે એક વિદ્યુત ભાર આવશે જો નિયમિત હોય તો. નિયમિત ના હોય તો કોઈ નિયમના આધારે એવું થતું હોય કે 1 સેન્ટીમીટર ચાલો 1 આવશે, 2 સેન્ટીમીટર ચાલો 2 વિદ્યુત ભાર આવશે, 3 સેન્ટીમીટર ચાલો 3 વિદ્યુત ભાર આવશે. એટલે કે દર 1 સેન્ટીમીટરે એક નો વધારો થતો જાય છે. આ એક વિધેય થયું કહેવાય. જુદા જુદા નિયમ અનુસાર એ બદલાતા પણ હોઈ શકે છે. અત્યારે હાલ આપણે એવું માની લઈએ કે ભાઈ નિયમિત વિદ્યુત ભાર છે. તો હવે જ્યારે મારે આનો ગણવું હોય ઘનતા તો સ્વાભાવિક છે કે કદ તો આવે નહીં અહીંયા. માત્ર વિદ્યુત ભાર તો એક જ રેખા ઉપર વિતરિત થયેલા છે. તો આવા સંજોગોમાં વિદ્યુત ભારની રેખીય ઘનતા લેવામાં આવે છે. આવા સંજોગોમાં વિદ્યુત ભારની રેખીય ઘનતા લેવામાં આવે છે અને એનો સંકેત છે લેમ્બડા. તો કે લેમ્બડા બરાબર આપણે કહી શકીએ છીએ કે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ. હા, ઘણી વખતે આ ડેલ્ટાનું રૂપાંતરણ છે એ આપણે ડી માં પણ કરીશું. કેમ? કારણ કે સૂક્ષ્મ તફાવત હોય તો આપણે એ ડી માં લઈ શકીએ છીએ કે dq બાય dl. ફરીથી dq બાય dl. l એટલે લંબાઈ લીધેલી છે, આ ધ્યાન રાખજો. l એટલે લંબાઈ લીધેલી છે. એટલે અહીંયા આપણને આ q ના વંચાય એ પણ આપણે ખાસ જોવાનું થાય. એટલે આ આપણી લંબાઈ l છે. ચલો હવે તમે સમજી ગયા છો તો કે પૃષ્ઠ વિતરણ ક્યારે લેવાય? તો કે વિદ્યુત ભાર છે એ આ રીતના પૃષ્ઠ ઉપર વિતરિત થયેલા હોય. સ્વાભાવિક છે કે અહીંયા તમે જોઈ શકો છો કે દ્વિપરિમાણિક આકૃતિ થઈ કહેવાય. અને દ્વિપરિમાણિક આકૃતિ હોય એટલે તમે બધા વિદ્યુત ભાર આપણે દોરતા નથી પણ થોડુંક સમજી શકીએ છીએ કે ભાઈ આ રીતના વિદ્યુત ભાર વિતરિત થયેલા છે. નિયમિત વિદ્યુત ભાર જ અત્યારે હાલ આપણે લઈએ છીએ, અનિયમિત વિદ્યુત ભાર લેતા નથી. તો આ નિયમિત વિદ્યુત ભાર આપણે લીધા તો એનું જ્યારે આપણે ઘનતા શોધવી હોય તો એવા સંજોગોમાં આપણે શું કહી શકીએ છીએ કે વિદ્યુત ભાર ઘનતા રેખીય ઘનતા હોય એ રીતે પૃષ્ઠ ઘનતા થાય. તો કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એ અથવા એસ. તો અહીંયા આપણે ક્ષેત્રફળ લઈએ છીએ એટલે ડેલ્ટા એસ લખવું.
એ પણ લખી શકાય, ધ્યાન રાખજો, ડેલ્ટા એસ. હા, સૂક્ષ્મ તફાવત હોય તો મેં હમણાં તમને સમજાવ્યું કે dq બાય ds અથવા dq બાય da પણ કહેવાય. એ બંને એટલું જ સાચું છે. આ પાઠની અંદર એને s લીધેલું છે, પાછળ ચુંબકીય ક્ષેત્ર આવે ત્યારે એને પછી a લીધેલું છે. તો હવે મારે વગર સમજાવે તમને ત્રીજા પ્રકારની તો ખબર પડી જ ગઈ હશે કે વિદ્યુત ભાર જે છે એ કદની અંદર સતત વિતરિત થયેલા હોય. દાખલા તરીકે કોઈ આપણે કદ તરીકે આકાર પસંદ કરીએ કે કોઈ સફરજન છે, તો સફરજનની અંદર બધા જ જે આપણે ખાઈ રહેલી વસ્તુ પલ્પ જે છે એને એવું માની લઈએ કે ધન વિદ્યુત ભાર છે, તો કેવો વિતરિત થયેલો હોય અંદર. બસ એવી જ રીતે કોઈ પણ વસ્તુ લઈ લઈએ, ધારો કે તરબૂચ લઈ લઈએ, તો તરબૂચની અંદર બીજ છે એ કેવી રીતે વિતરિત થયેલા, એવું માની લઈએ કે બી છે એ ધન વિદ્યુત ભાર છે, માની લઈએ છો, ધ્યાન રાખજો પાછા, નહીં તો છે એવું નહીં વિચારી લેવાનું. તો આ જે ધન વિદ્યુત ભાર છે એ પદાર્થની અંદર સતત વિતરિત થયેલો છે ત્રિપરિમાણની અંદર. તો હવે રો લેવું પડશે, તો કે રો બરાબર dq બાય dv, dq બાય dv. ધ્યાન રાખજો, v એટલે કદ, વોલ્યુમ, v એટલે કદ, વોલ્યુમ, dq બાય dv લેવાય. હા, ડેલ્ટા q બાય ડેલ્ટા v પણ લખી શકાય. એ મોટો તફાવત લીધો કહેવાય. મોટો તફાવત એટલે હું ધારો કે આના ઉપર એક ટુકડો લઉં, તો આ ટુકડો મેં જે લીધો એ મોટો ટુકડો લીધો, પણ હજી આ નાનો ટુકડો કરું, હજી નાનો ટુકડો કરું. શું કહેવા માંગે છે તમને ખબર કદાચ પડી ગઈ હશે. 11મું ધોરણ આવી ગયું એમાં, કે ખૂબ સૂક્ષ્મ તફાવત લઈએ અને પછી એનો જો સરવાળો કરવાનો થાય તો સંકલનમાં પરિણમે છે. ચલ બળ વડે થતા કાર્યના સૂત્ર જેવું છે. આમાં નાના નાના તમે સમઘન લઈ લો અને આ નાના નાના સમઘન લઈ અને પછી એ સમઘનનો સરવાળો કરો તો મોટા સમઘન સાથે સંકળાયેલો કુલ વિદ્યુત ભાર આપણે શોધી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું કહેવા માંગીએ છીએ, કે જેથી કરીને તમે અહીંયા રેખીય ઘનતા કેમ લઈએ છીએ, પૃષ્ઠ ઘનતા કેમ લઈએ છીએ અને કદ ઘનતા કેમ લઈએ છીએ, આપણને ખ્યાલ આવી જવો જોઈએ. બરોબર? હવે એની વ્યાખ્યામાં આપણે આવીએ તો એકમ લંબાઈની, કારણ કે છેદમાં લંબાઈ આવવાની એટલે આપણે એને એકમ લંબાઈ લઈએ છીએ. તો કે એકમ લંબાઈની રેખા પર, રેખા એટલે તાર લીધો આપણે, કે તાર પર રહેલા વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા કહે છે. હવે એનું એકમ આવશે તો કે લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ પરથી કુલમ્બ પ્રતિ મીટર. ધ્યાન રાખજો, C/m છે. પેલામાં કુલમ્બ ઇન્ટુ મીટર આવે એટલે ઘણા સેન્ટીમીટર વાંચતા હોય. સેન્ટીમીટર નહીં, ડાયપોલ મોમેન્ટ હંમેશા કુલમ્બ ઇન્ટુ મીટરમાં હોય. ચલો હજી આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો કે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, જેનો સંકેત છે સિગ્મા, ની વ્યાખ્યા, સૂત્ર અને એકમ લખો. આ માર્ચ 2020 ની અંદર MCQ માં પૂછાયેલો, તો કે એકમ ક્ષેત્રફળમાં રહેલા વિદ્યુત ભારને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે. એનું સૂત્ર થાય સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એસ. ડેલ્ટા એસ ના લખવું હોય તો ડેલ્ટા સ્મોલ a પણ લખી શકાય છે. a એટલે એરિયા કહેવાય, s એટલે સરફેસ કહેવાય. બંને વસ્તુ સરખી જ છે. હવે એના ઉપરથી એનો એકમ લખવો હોય તો કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર આપણે એનો એકમ લખી શકીએ છીએ. ચલો આગળનો જે પ્રશ્ન છે, કદ વિદ્યુત ભાર ઘનતા, જેને આપણે રો વડે દર્શાવીએ છીએ, તો કે ની વ્યાખ્યા, સૂત્ર અને એકમ લખો. કદ વિદ્યુત ભાર ઘનતા. હા, અહીંયા આપણે વિતરણ નિયમિત લીધેલું છે. કોઈ વિધેય અનુસાર બદલાતું હોય તો એનું સંકલન કરી અને વિદ્યુત ભાર આરામથી શોધી શકાય છે. એવું આપણે સૂત્રો અને આગળના પ્રશ્નો કહેશે, અથવા આગળના પ્રશ્નોમાં આપણે દર્શાવીશું કે સંકલન ક્યારે લેવું જોઈએ. એકમ કદમાં રહેલા વિદ્યુત ભારની કદ ઘનતા કહે છે. સૂત્ર પરથી જ આમ તો આ વ્યાખ્યાઓ લીધેલી છે. તો એનું સૂત્ર થાય રો બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા વી. વી એટલે કદ છે, ધ્યાન રાખજો, પરથી કુલમ્બ પ્રતિ મીટર ક્યુબ. હા, એકલું લખતો હોવ તો આ રીતે પણ લખાય કે રો બરાબર ક્યુ બાય વી. વ્યાખ્યા લખવી હોય તો આ ડેલ્ટા એટલા માટે લઈએ છીએ કે સૂક્ષ્મ તફાવત લઈ જ્યારે આપણે જરૂર પડે ત્યારે એનું સંકલનમાં રૂપાંતરણ કરતા ફાવે.
એકાદ વસ્તુ હું તમને બતાવું એટલે ખ્યાલ આવે કે સાહેબ સંકલનમાં કેવી રીતે રૂપાંતરણ કરવાનું, એટલે એ સમય તમને એમ ના થાય કે ના આવું નથી ખબર આપણને, તો કે લેમ્બડા બરાબર dq બાય dl, સમજો બરાબર, dq બાય dl. હવે હું શું કરું છું, dq ના સૂત્રનું કરતા બનો એટલે કે નાના ટુકડા ઉપર રહેલો વિદ્યુત ભાર થયો, તો આ dq બરાબર લેમ્બડા ઇન્ટુ dl, લેમ્બડા ઇન્ટુ dl. હવે શું કરીએ છીએ તો કે આનું સંકલન કરી દો. જો આનું બંને બાજુ સંકલન કરું હું, જો આનું બંને બાજુ આપણે સંકલન કરીએ તો હું અહીંયા આ સંકલન બતાવું છું ખાલી. તો dq નું સંકલન q થાય, આપણને ખબર છે, અને મેં કેપિટલ Q લખ્યો એટલે કુલ વિદ્યુતભાર આવે એટલા માટે dq નું સંકલન q થાય, તો મેં કેપિટલ Q લીધો. હવે ઇન્ટિગ્રેશન લેમ્બડા ઇન્ટુ dl કરવાનું બાકી, કારણ કે આપણને વિધેય સામે આપ્યું નથી કે ભાઈ લેમ્બડા કયા વિધેય અનુસાર બદલાય છે. જો એ આપ્યું હોત તો આપણે એનું સંકલન કરત. આવા પ્રશ્નો આગળ આપણે જોઈશું એટલે આપણને ખ્યાલ આવી જાય. હવે આ રેખીય પૃષ્ઠ અને કદ વિદ્યુતભાર ઘનતાના જે સૂત્રો આપણે લીધા એનો ઉપયોગ કેવી રીતે થાય એ એક એક ઉદાહરણ લઈ અને સમજી જઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે એમસીક્યુ જો બનાવવા હોય તો આપણે કેવી રીતે બનાવી શકીએ. એવી જ રીતે ટોર્કની જે થિયરી ભણ્યા એના સદિશ સ્વરૂપમાં જો આપણને બળ અને સ્થાન સદિશ આપેલા હોય અથવા તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપમાં આપેલું હોય તો વિદ્યુત ડાયપોલ પર ટોર્ક કેવી રીતે ગણી શકાય. અદિશ સ્વરૂપમાં તો તમને ખ્યાલ જ છે કે 3 નો ગુણાકાર કરવાનો થાય Pe અને sin થીટા, પણ જો સદિશ સ્વરૂપમાં હોય તો આપણે કેવી રીતે ગણીએ છીએ એ પણ આપણને 11મા ધોરણની અંદર થોડુંક સમજાવેલું છે, અને વધારે થોડુંક અહીંયા આપણે સમજીએ. તો પહેલું આપણે વિદ્યુત ભાર ઘનતાથી શરૂઆત કરીએ, રેખીય ઘનતા લઈએ, પછી પૃષ્ઠ ઘનતા લઈએ અને છેલ્લે આપણે કદ ઘનતા લઈએ. આપણો પ્રશ્ન છે કે 5 સેન્ટીમીટર લંબાઈની રેખા પર 630 નેનો કુલમ વિદ્યુત ભાર રહેલો છે, તો તેની રેખીય ઘનતા શોધો. ઘણી વખતે વિદ્યુત ભારની રેખીય ઘનતા એવો શબ્દ પણ વાપરેલો હોય. હા, એ તો હવે તમે સમજી ગયા, રેખીય શબ્દ આવે એટલે લેમ્બડા. પહેલા તો તમે કોઈ પણ પ્રશ્ન વાંચો ત્યારે એની અંદર શું આપેલું છે, કયા ડેટા આપેલા છે આપણને ખ્યાલ આવવો જોઈએ. તો કે પહેલા સેન્ટીમીટરમાં તમને લંબાઈ આપી છે, બીજું 630 નેનો કુલમ વિદ્યુત ભાર આપેલો છે, અને આપણે શોધવાની છે રેખીય વિદ્યુત ભાર ઘનતા. આમ જોવા જઈએ તો વિદ્યુત ભાર જે છે કોઈ સૂત્ર અનુસાર બદલાતો નથી. ઘણી વખતે બદલાતો હોય તો સંકલન અથવા વિકલન તમારે લેવું પડે, બરોબર છે, પણ એ અહીંયા એવું કશું છે નહીં. એટલે પહેલા ડેટા નક્કી કરીએ તો કે L બરાબર 5 સેન્ટીમીટર. સ્વાભાવિક છે, સેન્ટીમીટર હોય તો તમારે એને MKS માં ફેરવવું પડે, કારણ કે વિદ્યુત ભાર છે એટલા માટે. તો કે 5 ગુણ્યા 10⁻² મીટર. ચલો હવે આવ્યો વિદ્યુત ભાર Q. તો કે Q બરાબર 630 નેનો કુલમ. નેનો એટલે 10⁻9, માઇક્રો એટલે 10⁻6, મિલી એટલે 10⁻3, અને પીકો હોય છે ઘણી વખતે બીજા પાઠની અંદર આપણે જોઈશું તો 10⁻12. હવે આપણું જૂનું જાણીતું અને સરસ સૂત્ર લેમ્બડા બરાબર Q બાય L. હા, ઘણા એવું કહેતા હોય સાહેબ કે ડેલ્ટા Q બાય ડેલ્ટા L ના લીધું, તો એ તો પદાર્થનો એક નાનો ટુકડો પાડ્યો હોય તો અહીં તો આપણને કહી દીધું છે કે ભાઈ આ એક L લંબાઈની રેખા છે, અને આ રેખા પર અથવા તાર છે એવું માની લઈએ, અને આ તાર પર આપણો આ વિદ્યુતભાર છે. ટોટલ વિદ્યુતભાર આટલો અને ટોટલ લંબાઈ આટલી. તો હવે આના માટે આપણે એવું કંઈ ગણવાની જરૂર પડે નહીં કે નાના નાના ટુકડા કરો, એ ટુકડાનો સરવાળો કરો અને સરવાળો કરીને ટોટલ વિદ્યુતભાર શોધી દો. એવું આના માટે આપણે કરવું પડશે નહીં. એ તો તમે હવે સમજી ગયા હશો. એ જ રીતે બીજો પ્રશ્ન લઈએ. હા, આની અંદર એવું કશું બીજું કંઈ ટ્વિસ્ટિંગ થાય એવું છે નહીં, પણ મેં હમણાં તમને કીધું કે વિદ્યુત ભાર છે કોઈ સૂત્ર અનુસાર બદલાતો હોય તો સંકલન કે વિકલન તમારે લેવું પડે. એટલે હવે બીજા પ્રશ્નની અંદર જો આપણે જોતા હોઈએ તો 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા
ગોળાના પૃષ્ઠ પર 1256 માઇક્રોકુલમ વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો તેની પૃષ્ઠ ઘનતા શોધો. આની અંદર જુદા જુદા ઘણા બધા પ્રશ્નો આવી શકે છે કે જેનું ક્ષેત્રફળ જે છે એ સૂત્ર તમે જાણતા હોવા જોઈએ. દાખલા તરીકે ચોરસ હોય તો એનું ક્ષેત્રફળ A બરાબર L² લઈએ છીએ. લંબચોરસ હોય તો એના ક્ષેત્રફળનું સૂત્ર તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ લઈએ છીએ. આવી જ રીતે જુદા જુદા આકારના પદાર્થો હોય કે જે સમમિતાકાર છે અને એનું ક્ષેત્રફળ શોધવાના સૂત્રો આપણે જાણતા હોવા જોઈએ. તો જ આ MCQ આપણે ગણી શકીએ છીએ. અત્યારે હાલ તો આપણે ગોળો લીધેલો છે અને એ ગોળાનું ક્ષેત્રફળ એટલે 4πr² થશે. ધ્યાન રાખજો, ક્ષેત્રફળ. કદ હોય તો 4/3πr ઘન થાય. કદ હોય તો 4/3πr ઘન થશે. એટલે આવા સૂત્રો પણ તમને આવડતા હોવા જોઈએ. જ્યારે આવા પ્રશ્નો ગણતા હોઈએ ત્યારે બાજુની અંદર આપણો ચોપડો હોય તો એની બાજુમાં અમુક સૂત્રો લખી દેવા જોઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય, એટલે કે 1/2 પાયો ગુણ્યા વેધ થાય. એવી જ રીતે લંબચોરસ હોય તો LB થાય, ચોરસ હોય તો L² થાય, નળાકાર હોય, વર્તુળ હોય અને ગોળો હોય. આટલા સૂત્રો આપણા માટે ઇનફ છે. તો અહીંયા એ સૂત્રો આપણે લખી દઈએ બાજુમાં એટલે ખ્યાલ આવે. ચલો હવે R બરાબર આપણને જે કિંમત આપી છે એ પ્રમાણે જોઈએ તો કે R બરાબર 4 × 10⁻² મીટર. સેન્ટીમીટરનું રૂપાંતરણ આપણે મીટરમાં કર્યું. વિદ્યુતભાર તો કે Q બરાબર 1256 માઇક્રોકુલમ. હમણાં મેં તમને કીધું હતું કે માઇક્રો એટલે 10⁻6. શું શોધવાનું થાય તો કે આપણે ρ બરાબર શોધવાનું થાય. ચલો તો હવે સૂત્ર આપણું થશે કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અથવા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર Q/A. તો માટે સિગ્મા બરાબર Q upon A ની જગ્યાએ 4πr² થાય. A ની જગ્યાએ 4πr² થાય. તો માટે સિગ્મા બરાબર 1256 × 10⁻6 ભાગ્યા 4 × 3.14 ગુણ્યા 4 × 10⁻² નો વર્ગ, કારણ કે 4πr² છે. તો અહીંયા 4 × 10⁻4 પણ હું ડાયરેક્ટ લખી શકું છું. હા, હવે મેં શું કર્યું છે તમને ખબર પડી ગઈ હશે કેલ્ક્યુલેટરથી. તો કે 1256 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 16. જે કઈ કિંમત આવતી હશે એ આપણે અહીંયા લખી 6.25. હવે ઘાત આવી તો નીચે 10⁻4 છે, ઉપર 10⁻6 છે. -4 જ્યારે ઉપર જશે ત્યારે સ્વાભાવિક છે કે -6 + 4 એટલે કે 10⁻2 કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. તો આ આપણી કિંમત થઈ. કેલ્ક્યુલેટરની મદદથી પણ જ્યારે આપણે ચોપડામાં લખતા હોઈએ ત્યારે ગણી જોવાની કે જેથી કરીને કંઈ ભૂલ હોય તો આપણને એ સમયે ખ્યાલ આવી જાય. હવે આપણે કદ ઘનતાનો લેવું છે. તો કે 13 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળામાં 1256 માઇક્રોકુલમ વિદ્યુતભાર અંદરના વિસ્તારમાં, તમે જો પેલું સપાટી પર હતું પણ હવે અહીંયા શું કીધું, અંદરના વિસ્તારમાં વિતરિત થયેલો હોય તો તેની કદ ઘનતા શોધો. હા, જનરલી એવું હોય કે લોખંડનો ગોળો હોય એના ઉપર બહારથી વિદ્યુતભાર જો તમે મૂકો તો એ હંમેશા સપાટી પર જ રહેતો હોય છે. સમજજો બરાબર. કારણ કે વિદ્યુતભાર પોતે અપાકર્ષણ અનુભવતો, કે પહેલો ઇલેક્ટ્રોન મૂકો એ ગમે ત્યારે, પણ જેવો બીજો મૂકો એટલે એ બે વધારાના થયા. અંદર તો પહેલેથી વિદ્યુતભાર હતો જ, તો એ બંને વચ્ચે અપાકર્ષણ થાય અને પરિણામે સપાટી પર દૂર દૂર જાય. સપાટી એટલે ઉપરનો છેડો આવે. હા, ઇલેક્ટ્રોન છટકીને બહાર જતો ના રહે, એ ધ્યાન રાખજો. એટલે સપાટી પર એ વિતરિત થાય. ચલો અહીંયા આપણે શું કીધું કે પહેલેથી જ આપણે એવી રીતે મૂકેલા છે કે પદાર્થની અંદર જ છે, સપાટી ઉપર છે નહીં. માત્ર સપાટી ઉપર હોત તો મેં હમણાં તમને કીધું એ પ્રમાણે પૃષ્ઠ વિતરણ આવે, પણ અહીંયા પદાર્થની અંદર હોય તો જ તમે કદ વિતરણ લઈ શકો છો. હા, એ બધું અત્યારે હાલ આમ જોવાની જરૂર નથી, પણ તમારા મગજની અંદર એ આઈડિયા તો હોવો જ જોઈએ કે આ કદ વિતરણ ક્યારે લેવાય.
તો કે પદાર્થની અંદર એ વસ્તુ હોય ત્યારે, એટલે કે આ જે વિદ્યુતભાર છે આપણો પદાર્થની અંદર રહેલો છે. આ રીતે હવે જોઈ શકો છો તમે. ચલો તો આપણે એ વસ્તુ થોડીક સમજી ગયા હશું. તો r બરાબર 13 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવ્યા એટલે કે 13 ગુણ્યા 10 ની -2 મીટર. હવે એનું કદનું સૂત્ર છે 4/3 પાઈ r ઘન. v કદનું સૂત્ર છે 4/3 પાઈ r ઘન. આવા જુદા જુદા પદાર્થો એટલે જુદા જુદા આકારના પદાર્થો હોય તો એના કદના સૂત્રો જુદા જુદા હોય. આ ખાસ ધ્યાન રાખજો. એ સૂત્રો પણ તમે ક્ષેત્રફળમાં મિક્સ ના થઈ જાય આ સમજવાનું. અને એ પ્રમાણે આપણે કદનું સૂત્ર અત્યારે હાલ લખ્યું, ગોળાનું કદ મેં લીધેલું છે 4/3 પાઈ r ઘન. 4/3 પાઈ r ઘન પણ ઘણા બોલતા હોય છે. q બરાબર 1256 ગુણ્યા 10 ની -6 ઘાત કુલમ. રો બરાબર શોધવાનું છે. તો કે માટે કદ વિદ્યુતભાર ઘનતા રો બરાબર q/v. હા, v ની કિંમત મેં મૂકી 4/3 પાઈ r ઘન. એ ત્રણ જે છેદમાં હતા એ આપણે ઉપર લઈ લીધા. એટલા માટે કે નીચે જે હોય એ પદ આપણે ઉપર લઈ લેવું જોઈએ. તો કે 3q/4 પાઈ r ઘન. હા, મેં અહીંયા બધી કિંમતો દર્શાવી નથી કારણ કે એ તો આપણને ખ્યાલ આવી જ જાય કે 3 ગુણ્યા 1256 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 13 ગુણ્યા 13 ગુણ્યા 13. 3 વખત આપણે 13 નો ગુણાકાર કરવાનો ગુણ્યા 10 ની -6. હવે એનું રૂપાંતરણ જો આપણે લખ્યા પછી આપણે લેતા તો 10 ની -6 તો ડાયરેક્ટ ઉડી જવાનું. સીધો જ ભાગાકાર કરીશું તો 0.1365 કુલમ્બ પ્રતિ મીટર ક્યુબ. એકમની અંદર તમે જોઈ શકો છો કે પહેલો એકમ આવે કુલમ્બ પ્રતિ મીટર, બીજો એકમ આવે કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર અને ત્રીજો એકમ આવે કુલમ્બ પ્રતિ મીટર ક્યુબ. ત્રીજો એકમ આવે આપણો કુલમ્બ પ્રતિ મીટર ક્યુબ. એટલે આવી રીતે ત્રણેય એકમો આપણે લખીએ છીએ ત્યારે ધ્યાન રાખવાનું કે એમાં શું ફેરફાર છે. ચલો હજી આપણે ટોર્કની વાત કરવી છે. હા, આ સૂત્રની અંદર થોડુંક ધ્યાન રાખજો. અહીંયા ગોળો છે એટલે 4/3 પાઈ r ઘન લીધું. પણ સમઘન હોત તો l ઘન લેવાય, લંબઘન હોત તો lbh લેવાય. આવી રીતે આપણે જુદા જુદા આકારના પદાર્થોના કદના સૂત્રો પણ આપણે લઈ શકીએ છીએ. હવે આગળનો પ્રશ્ન આપણે જે જોવાનો છે એ ટોર્કનો જોવાનો છે. તો કે એક વિદ્યુત ડાયપોલની ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ સદિશ p બરાબર 2 × i cap પ્લસ 3 × j cap માઇનસ 2 × k cap. એકમ જુઓ, કુલમ્બ ઇન્ટુ મીટર છે. c કેપિટલ છે, m સ્મોલ છે. ઘણી વખતે પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો cm સરખું પણ લખાઈ ગયું હોય તો બધા સેન્ટીમીટર વાંચતા હોય છે. પણ અહીંયા આગળ રકમ પરથી ખબર પડે કે ડાયપોલની ચાક માત્રા છે એટલે કુલમ્બ ઇન્ટુ મીટર જ હોય. ડાયપોલની ચાક માત્રા છે એટલે કુલમ્બ ઇન્ટુ મીટર જ હોય. તો એને સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 5 × i cap minus 2 × j cap plus 3 × k cap ન્યૂટન પ્રતિ કુલમ્બમાં મૂકતા લાગતું ટોર્ક શોધો. જો ટોર્ક શોધવાનું છે, હમણાં આપણે કીધું કે ટોર્કનું સૂત્ર સદિશ ટાઉ સદિશ p ક્રોસ સદિશ e અથવા ટાઉ બરાબર p sin થીટા અદિશ સ્વરૂપમાં કહેવું હોય તો. અહીંયા p પણ સદિશ છે અને e પણ સદિશ છે. એનો અર્થ કે ટોર્ક આપણે સદિશ સ્વરૂપમાં મળશે. હા, એનું માનાંકન મૂલ્ય શોધવાનું કીધું હોય તો શોધી શકીએ છીએ. પણ તો ટોર્ક સદિશ ટાઉ સદિશ p ક્રોસ સદિશ e આપણું સૂત્ર થયું. માટે સદિશ ટાઉ જો નિશ્ચાયક લખ્યો i cap j cap k cap. તો કે 2 3 -2 5 -2 3. કેવી રીતે ઘટકો લખાય તો તમને કદાચ ખ્યાલ જ હશે. 11મા ધોરણમાં આપણે નિશ્ચાયક બહુ સારી રીતે ભણીએ છીએ. આ જે છેલ્લો MCQ જે આપણે ચલાવી રહ્યા છીએ અથવા છેલ્લો પ્રશ્ન જે ચલાવી રહ્યા છીએ એ નીટની અંદર પણ પૂછાયેલો છે અને JEE માં પણ પૂછાયેલો છે. એટલા માટે અહીંયા આપણે લીધો કે સદિશ સ્વરૂપમાં આપણે ફરીથી કેવી રીતે ગુણાકાર કરી શકીએ છીએ. અદિશ સ્વરૂપ હોત તો ax bx ay by az bz એકદમ સહેલું સૂત્ર હતું. પણ સદિશ સ્વરૂપ હોય તો નિશ્ચાયક જ આપણે લેતા હતા. નિશ્ચાયકની મદદથી આપણે ગણતરી કરતા હતા.
જો પહેલું મેં આઈ કેપ લીધું હોય ત્યારે હું 3 અને 3 નો ગુણાકાર કરું એટલે 3 તરી 9 થાય. આ 9 માંથી -2 ગુણ્યા -2 કરું એટલે +4 થાય. એ બાદ કરવાના થાય એટલે કે 9 માંથી 4 બાદ કરું એટલે 5 વધ્યા. આ તમને ખ્યાલ આવી ગયો છે 5 ઇન્ટુ આઈ કેપ કેવી રીતે લીધા. એવી રીતે જે કેપ ને માઇનસ લેવાનું થાય તો કે માઇનસ જે કેપ. હવે એના સિવાયનું એટલે પદ લેવાનું થાય તો કે 3 દુ 6 માઇનસ -10 એટલે કે 16 જે કેપ પણ આગળની નિશાની માઇનસ. એવી જ રીતે કે કેપ લઈ લઈએ છીએ ત્યારે એના સિવાયના જે બે પદો છે 2 ગુણ્યા -2 એટલે -4, 5 ગુણ્યા 3 એટલે 15, પણ -4 -15 કરો એટલે -19 થાય. એટલે આવી રીતે આપણે એનો ગુણાકાર કરીએ છીએ. હા, ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર આવે. 11મા ધોરણમાં ટોર્ક ટાઉ બરાબર RF sin θ લેતા હતા. એના ઉપરથી આપણે એનો એકમ લઈએ છીએ.